ગુડ મોર્નિંગ બધાને ફ્રોમ પેરિસ. ગુડ મોર્નિંગ ફ્રોમ પેરિસ. અમીભાઈ ઉઠી ગયા છે અને અમે લોકો નીકળીએ છીએ હવે ફ્લાઇટ માટે મોન્ટ્રીયલની ડાયરેક્ટ, ત્યાંથી પાછી ટોરન્ટોની છે. અને મસ્ત ઊંઘ થઈ ગઈ હતી, એને ટોપી નથી ગમતી. જો પણ અહીંયા ટોરન્ટો જેવી ઠંડી છે અમારે, બહુ વધારે ઠંડી છે. વેધર ખરાબ છે થોડું અહીંયાનું. કરી નાખવી છે. કલ્ચરમાં પાછા આવી ગયા. હા, એક્ઝેક્ટ લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ થઈ ગયું અને સેમ કેનેડા જેવું છે, પેરિસમાં કંઈ અલગ નથી. કેનેડા સીએન ટાવર છે અને અહીંયા એફિલ ટાવર છે. બ્રિજ છે અહીંયા. હા, બ્રિજ. મને બ્રિજ બહુ ગમે. નહીં હાઈ કરતી બધાને. અરે વાહ, હાય. ક્યાં? પેરિસથી નીકળી છે અને જાય છે હવે મોન્ટ્રીયલ. અને ઓલરેડી આઈ થિંક ઓલમોસ્ટ ટાઈમ ઉપર જ છે, કંઈ એવું કંઈ ઇસ્યુ નથી. અને સિક્યોરિટીમાં નો ક્વેશ્ચન્સ. ફેમિલીમાં બહુ મોટી લાઈન રાખે છે. ઓકે, લેટ્સ ગો ટુ ગેટ 45. લુક એટ ધીસ. ઓકે, ટોરન્ટો ચેક-ઇન થઈ ગયું છે. સોરી, મોન્ટ્રીયલ ચેક-ઇન થઈ ગયું. અત્યારે અમે નીકળ્યા છીએ ટોરન્ટો જવા માટે. અને એકચ્યુઅલી આખું પ્લેન આ પેક છે. અને એમરજન્સી એક્ઝિટ છે. Just have to advise you that your seat next to emergency exit. Is everyone comfortable with that? યસ. Are you okay with that, ma'am? So you're only going to open in case of emergency if the... થાકી ગયા. બેબીને લઈને આવી રીતના ટ્રાવેલિંગ કરવાનું હોય ને એટલે થોડો થાક લાગે વધારે, કેમ કે એનું સૂવાનું, ખાવા પીવાનું એ બધું વધારે ધ્યાન રાખવું પડે. આપણે તો બધું હાલે, વાંધો ન આવે. આ ઓમલીને થોડું ધ્યાન રાખવાનું. પણ મજા આવી, એને હેરાન નથી કર્યા જરાય. જો આવી રીતના ખુશ જ છે. તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ટોરન્ટોમાં. બેક ટુ હોમ. નહીં હોમ, અમે ઓલમોસ્ટ વર્ષ પછી આવશે. 6 મહિનાનો હતો ત્યારે ઇન્ડિયા ગયા હતા. એને નવું નવું લાગશે બધું. હા હા, એક્ઝિટ કરીએ છીએ હવે. છે ને, આ એસ્કેલેટરમાં બહુ જ ગમે. આઈ કાઢે હું લગેજ આવી ગયો છે. અમારી ભાઈ પહેલાં ઓલરેડી આવી ગયો તો લગેજ. અને મમ્મીભાઈ નીચે આટા મારવા માંડ્યા છે. ઢૂંઢની જેમ જ ફરે છે છે કે છેક સુધી. શું કરો છો? બધી વસ્તુ એને છે ને અડવી હોય ને, ક્યુરિયોસિટી બહુ છે બધી એમ. સામાન એટલો બધો છે ને, 2-3 ફેરા મારવા પડે છે. આ ઓમ ને મમ્મી બે જોઈ લે, એ મોજ કરે છે ગોપલીઓ. અને જો મારી પાસે એટલો સામાન છે. 1 2 3 1 2 3 ને 6 7 8 9 10, મારી કમરમાં 11, આ 12, આ 13 અને 2 જોઈ લે. વેલકમ ટુ ટોરન્ટો. ઓમો ઓમુનું બર્થ પ્લેસ છે. વેલકમ ટોરન્ટો. આ જોઈ લે, પહોંચી ગયા છે બધાય. અને હવે વિરાજ મામું આવે છે લેવા માટે. એકવાર આવી ગયો ને પાછો બીજી વાર જશે. અને આવી ગયા છે વીરુપાજી. વીરુપાજી ઇઝ હિયર ફાઇનલી. ઓકે, બીજો લોટ. હા મામુ. કે નવું ફેસ છે કે મારા માટે. હા, ઓમનું જૂનું ઘર. અહીંયા રહેતો ઓમ. પેલા ઓમ રહેતો ને, ઓમ ના રહેતો. ઓમ તો અહીંયા જ રહેતો ક્યારે.
હા જતા અને ટીવી જોતા 5 વર્ષ અને 5 વર્ષ રહ્યા 5 વર્ષ રહ્યા આ જ ઘરમાં આ ઘરે બહુ બધી વસ્તુ જીવનનો એક્સપિરિયન્સ આપ્યો છે